દોસ્તો તો આજ આપણે ત્યાં ઘરે તો આપણે આવી ગયા છીએ રાજુલા શોપિંગ કરવા થોડી અહીંયા થોડાક કપડા ફિટિંગ કરાવવાના હતા એટલે હરિકૃષ્ણ ટેલરમાં આપણે આવી ગયા છીએ કપડા ફિટિંગ કરાવવા તો થોડુંક અંદર પકવાનું કામ ચાલુ છે હા અને છોકરાઓ બેઠી જશે અહીંયા બે બે કઈ ગયા તો આપણે કપડા ફિટિંગમાં નાખીને વી આવ્યા છીએ બહાર અને આપણને હોટલે બેઠાડી દીધા જોઈ શકો છો અને બાકીનું બીજું બધું કામ ચાલુ છે અત્યારે પાર્લરમાં બેઠા બેઠા ઓટલા પંજી છે શું કરો વરુણભાઈ? વરુણભાઈ કરે છે ફોટાને એડિટિંગ. આપણે આવી ગયા છીએ રાજુલાની બજારમાં રખડીએ છીએ અત્યારે અહીંથી આઈબ્રા નું કામ પતે એટલે આપણે જવાનું છે વરુણભાઈ બૂટ લેવો. નાના નાના ફોટા હોય એના મોટા મોટા કરે છે વરુણભાઈ રાજુલાની બજારમાં બેઠા બેઠા. તો દોસ્તો ફાઇનલી આઈબ્રો કરાવીને વી આવ્યા છે જોઈ શકો છો તમે. પાર્લરમાં ભોકા માર્યા આપણે ઓટલા ભાંગ્યા અને હવે રાજુલાની બજારમાં રખડવા નિહરીએ છીએ. હાલો ફોલો મી. હાથ પકડો ભાઈ. જો બેન આ થઈ ગયું પછી આ લાઈટ વાળા છે. આ ખરે લાઈટ વાળા ખરસ આને આગેમાં ઈ લેવાય દે. એની કરતા મને આ વસ્તુ બેન મગજમાં હારી છે. હું એટલે તમને કહું છું એને ખબર પડતી હોય ને. આ છે ને અંદર જો તમે હાથ નાખો ખાલી ગાડી વાળું શૂઝ છે. હાલો તો ભાઈ હું નક્કી કર્યું આપણે હાર્દિક પાંડ્યા પહેરે એવા લેવા છે કે સકડી વાળા બૂટ લેવા? હાલો ભાઈ સકડી વાળાનો શું ભાવ છે? પલ્લી ને એવા ઘેરે અને આ કપડા બદલાઈ બધા લાંબા ત્યાં થઈ ગયા છે રાજુલાની બજારમાં રખડે. તમે હોઈ જા કે જોઈ લો તમે જોઈ શકો છો બધા લાંબા થઈ ગયા છે. તમારે ભંજવાડ કરી લીધો? આપણે ઈશુબેન હાટું લેવા છીએ થોડુંક ખરીદી કરીને. આપણે ઈશુબેન દેખાડો તો ઈશુબેન. હાલો ઈશુબેન ખોલવાનું કર્યું છે સાલું શું છે? આ એના મામાની છોકરી હાટું લાવી છે પિયાનસી હાટું જોઈ શકો છો. પછી આ પિયાનસી હાટું બંગડી લીધી છે. આ રિંગ પિયાનસી હાટું લીધી છે. રિંગ ઈશુબેન ની રિંગ આમ પડી છે આઘી. તો આ હાર ઈશુબેન હાટું લીધો છે જોઈ શકો છો. મસ્તીનો હાર છે. અને ઈશુબેન હાટું બંગડી લેવા છે. હાલો ઈશુબેન ની શોપિંગ ખરીદી થઈ ગઈ પૂરી. આવું બધું લેવા છે ઈશુબેન હાટું અને પ્યાનસી હાટું. અને હા એ બુટિયા એમાં છે. હવે ભાઈ નું શું લીધું જો આપણે હવે વરુણભાઈ દેખાડે છે. વરુણભાઈ શું લીધું? હા ભાઈ બૂટ લીધા છે. આપણને કોઈને પહેરતા ન આવડે ને એટલે કે પહેરવાના કેમ હોય એમ શીખવાડું છું એમ કે છે. જો કઈક આવા બૂટ છે. જવા તો વરુણભાઈ પહેરે છે બૂટ. હા એ ખુલી ગયું. તો આવી રીતે કઈક બૂટ પહેરે છે બળ કરીને. અને હજી ઢીલું નથી કર્યું. ઉભો રે આ દોરિયાની વશમાં આવી ગયું પેલા એ તો જો. હા હવે પહેર. હા તો હવે વરુણભાઈ બૂટ એક મિનિટ હો. હા તો વરુણભાઈ હા એને દબાવવાનું અને પછી છકડી ફેરવવાની. ફેરે છકડી તો આમ છકડી ફેરવીએ ને એટલે આ બૂટ થઈ ગયું ટાઈટ. ખુલે નહીં. હવે આ પેક થઈ ગયું છે. બે બૂટ જ પહેરવા એક દેખાડી દીધું એટલે ઘણું. તો આવા કઈક બૂટ લીધા છે. અને ખોલવું હોય ને આ બૂટને કાઢવું હોય ને તો આ સકડીને આમ ઊંચી કરવાની અને અહીંથી આ પટ્ટાને આમ ખેંચો એટલે થઈ જાય ઢીલું. જો જોઈ શકો છો તમે. તો આપણે વરુણભાઈ શોપિંગ જોઈ લીધી. બાય બાય ટાટા. ટાટા કહીજો વરુણભાઈ. આપણો બ્લોગ આપણે થાય છે અહીંયા પૂરો.